આ અમારું વલ્લભકુલ છે. આવું કાકા વલ્લભજી મહારાજના એ વચનામૃતમાં આપે કેટલું ગૌરવથી કીધું છે, કેટલો વિશ્વાસ છે, કેટલો વિશ્વાસ છે આપને કે અમારા કુલ વલ્લભકુલ તો એ છે કે ધનનો ઢગલો એક બાજુ હશે અને એક બાજુ ખાલી ઠાકુરજી હશે, તો વલ્લભકુલ જે છે ઠાકુરજીને જ પધરાવશે, ધનના ઢગલાની સામે જોશે પણ નહીં. આટલો બધો વિશ્વાસ છે. આજે કઈ પરિસ્થિતિ છે? ધનના ઢગલા માટે ભગવાનને બેસાડવામાં આવે છે, ધનના ઢગલાને લેવા માટે ભગવાનને બિરાજાવવામાં આવે છે, એની માટે મંદિર હવેલી ખોલવામાં આવે છે કેવલ પૈસા માટે. ભગવાનને અહીંયા બેસો, અમારી માટે કમાવો. ભગવાન પોતે તો ક્યાંય બિરાજતા હોય ને મંદિર ક્યાંક હોય, અને એ મંદિર જે છે એમાં તો ભગવાનને સેવા કરવાની વાત તો જવા દો, પણ એની પૈસા કમાવા માટે એને બિરાજાવવામાં આવતો હોય એવું અધઃપતન અમારા પૂર્વજોએ ક્યારે વિચાર્યું પણ નથી. એ વિચાર્યું પણ નથી અમારા પૂર્વજોએ કે આવું થઈ શકે. આ પ્રવાહીપણું કેમ પ્રકટ થયું છે ભગવાન જાણે. આસુરા વેશ છે કે આસુરી નિસર્ગ આસુરીપણું છે, જે હોય તે એ મહાપ્રભુજી જાણતા હશે. આ અમારી આવી દશા છે. અધઃપતન અમારું આ કક્ષાનું વલ્લભકુલનું થઈ શકે તો વૈષ્ણવોએ કેટલું સાવચેત રહેવું પડશે. શ્રી હરિરાયજીના શિક્ષાપત્ર જુઓ કે કેવો કાલ આવ્યો છે. આ કાલ બધાની સત્પુરુષોની બુદ્ધિને હરી લીધી છે એવો કાલ આવ્યો છે. શિક્ષાપત્રમાં હરિરાયજી બહુ વ્યથા વ્યક્ત કરે છે. હું ખાલી બોલી રહ્યો છું એટલે કે હું જ એક સિદ્ધાંતવાદી છું એવું જરા પણ નથી. શ્રી હરિરાયજીના વચન જો આપની કેવી વ્યથા વ્યક્ત કરી રહ્યા છે. 40મું શિક્ષાપત્ર, 41મું શિક્ષાપત્ર, શ્રી હરિરાયજીને જો કે મારે કોનો વિશ્વાસ કરવો, મને કોઈ સત્સંગ દેખાતો નથી, જેનો હું વિશ્વાસ કરું છું આવા નીકળે છે, હવે કોનો મારે વિશ્વાસ કરવો આ સમયમાં? તો આ વખતે કેવલ શરણની ભાવના સિવાય બીજું હવે કંઈ સાધન રહ્યું નથી. આવું હરિરાયજી શિક્ષાપત્રમાં ઘણી જગ્યાએ વર્ણન કરી રહ્યા છે. જો એ વખતે આપને સત્સંગ મળતો નહોતો, અત્યારે તો સત્સંગનો ઢગલો ખુલી ગયો છે. ક્યાંક ને ક્યાંક લોકો સત્સંગ કરી રહ્યા છે. આ બધાને ભગવદી તાદર્શી અમદાવાદની ગયા હમણાં શિબિર પૂરી કરીને આવ્યો, ત્યાં એક બેને એક પ્રશ્ન પૂછ્યો કે તાદર્શી ભક્તને કેમ ઓળખવા, તાદર્શીને કેમ મળવું? મેં કીધું રહેવા જ દેજો, તાદર્શીનો ધંધો જ રહેવા જ દો, એ જવા જ દો તાદર્શીની વાત. 84,252 ઘરમાં બિરાજે છે, એના સિવાય તાદર્શીના રવાડે ચડતા જ નહીં ને કાંઈક બીજો આવી જાય ને તો બધું કાંઈક હેરાન કરી દેશે. અરે એ બેને પ્રશ્ન પૂછ્યો, મેં કીધું તમે અમારા બેન છો, એવું મને લાગ્યું કે આપણા આ ગમે હોય વૈષ્ણવ છે, બેન છે, તાદર્શીને રવાડે ચડશો નહીં અને તાદર્શી કહીને ક્યાંક બીજું લીલા શીખવાડી દેશે, તમારું અધઃપતન થઈ જશે. અને આ પ્રકારનું સલાહ હું આપતો નથી ને મારે આ વર્ણન નથી કરવું. તાદર્શી કોણ? તાદર્શી 84,252 ઘરમાં બિરાજે છે, 84,252 એનો સંગ કરો, અવશ્ય એ જ તાદર્શીનો સંગ થશે. બાકી બીજું કાંઈ મારે વર્ણન કરવું, તાદર્શીનો સંગ કેમ થાય ઘણા પ્રશ્ન પૂછ્યા. મેં કીધું કાંઈ રહેવા જ દો, એ ધંધો જ રહેવા દો તાદર્શીને રવાડે ચડવાનો. અત્યારે ઘણા મેં તાદર્શી તો ખૂબ છે, હરિરાયજી નહોતા મળ્યા, પણ અત્યારે તો તાદર્શી બધા પોતાને તાદર્શી જ માને છે, પોતાને તાદર્શી જ માની રહ્યા છે. એટલે કંઈક નવું કંઈક શીખવાડી દેશે તો પુષ્ટિ માર્ગ તો ઠીક, મર્યાદામાં એ નહીં રહો, પ્રવાહમાં વયા જશો, પ્રવાહમાં ભટકી જશો, એ કંઈક નવું કંઈક તમને શીખવાડશે. એટલે આ રીતે મેં કીધું આ રવાડે બિલકુલ ન ચડાવો. તમે 84,252 ઘરે બિરાજે છે, વાંચન કરો, મનન કરો, મહાપ્રભુજીના ગ્રંથ છે એનો સંગ કરો અને ઘરમાં રહો. બાકી તાદર્શીને હવે ઓળખવા કેમ, તાદર્શીથી બધું સુલભ થઈ જાય છે. મેં કીધું આ વસ્તુ આજે શક્ય નથી, કારણ કે હરિરાયજીને શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજી આપ આજ્ઞા કરે છે કે મને સંગ મળતો નથી. તો આજે આપણને હરિરાયજી ઓળખી શકતા નથી. હરિરાયજી કહે છે કે મારે કોનો વિશ્વાસ કરવો, તો આપણે કોનો વિશ્વાસ કરવો આજે? મેં કીધું મારો પણ, હું એમ કહું છું કે અમારો પણ તમારે વિશ્વાસ ના કરવો જોઈએ. ફક્ત તમારે, હું તો એટલું જ કરું છું કે હું કહું છું એ સાચું, તમે આંધળો વિશ્વાસ ના રાખો. તમે પોતે ગ્રંથ જુઓ ને મારી વાત એના જો યોગ્ય લાગતી હોય તો જ સ્વીકારો. આટલો વિવેક આજે દરેક વૈષ્ણવ રાખવો પડશે, આંધળો વિશ્વાસ કામમાં નહીં આવે. એટલે હું તો મારી વાત કહું છું કે હું કહું છું એ તમારે માની લેવું જરાય જરૂર નથી, પણ હું એક પ્રેરવા માંગુ છું. તમારી અંદર જે ગ્રંથ વિશે સાવ સુસુપ્તતા છે, તમે ખોલતા થાવ. અને આ 16 ગ્રંથ મારાથી કંઈ પૂરી થાય એવી શક્યતા નથી, એટલે પણ પ્રવેશ થઈ ગયો છે આપણે. હવે તમે ખોલો, તમે જો, અને તમે એ જોતા થઈ જાઓ એક વખત. એટલે વાત એ પ્રેરવાનું જ કાર્ય છે. હવે તમારે નક્કી કરવાનું, ગ્રંથ જોયા પછી તમે અવશ્ય નક્કી કરી શકશો.
એકવાર તમે ગ્રંથમાં પ્રવેશ થવા વાર લાગે છે, પછી તમે એને જોવા માંડશો, આવર્તન કરવા માંડશો, અધ્યયન કરવા માંડશો, ગુજરાતીમાં વ્રજભાષામાં જે રીતે પ્રાપ્ત થાય એ રીતે. પણ એકવાર અમારું કાર્ય એટલું જ છે કે સાવ તમે આ અહીંયા વિરાજો રંગરસિયા રહેવા દો, ખાલી નાચો કૂદો ને તાલી પાડો ને એ મનોરથ કરો, પ્રસાદ લેવું, માલા પિરામણી કરવી, કીર્તન કરવા, નાચવું, નંદ મહોત્સવ કરવો. નંદ મહોત્સવ કરે તો એમાં ભેટ બોલો, ભેટ બોલો, ભેટ. અરે મને શરમ આવી એક જગ્યાએ, હું ઉડાડવા માંડ્યો પ્રસાદ, તો ભાઈ અંદરથી આવ્યા જે વૈષ્ણવ હતા, એને મને કીધું એમ બધું ન ઉડાડી દેવાય, થોડી વાર ઉડાડવાનું, ભેટ આવે એવી રીતે આપણે આખો થાળ પૂરો ક્યારે કરવાનો? કે અમે જ્યારે આપને કહીએ કે હવે બધી ભેટ આવી ગઈ છે ત્યારે છેલ્લે થોડું ઉડાડીને રોકાઈ જવાનું. મેં કીધું હું તો ઉડાડવા જ માંડ્યો. એ કે એમ નહીં, થોડીક વાર રોકાઈ જવાનું. મેં કીધું આ કાંઈ નંદ મહોત્સવ વૈષ્ણવ કરતા હતા, હું તો લઈને ઉડાડતો હતો. એ કે એમ નહીં, અંદર દોડતા આવ્યા, એને આ થાળમાં જ એને પૂરું કરવાનું હતું, વધારે ઉડાડવાય નહોતો. કે આ ભેટ આવે છે ને એ થોડી વાર રોકાય, ભેટ બોલો, ભેટ એ બધું કરે, પાછા નાચે કૂદે, એ નંદ ઘેરા નંદ વયો, જય કૃષ્ણૈયા લાલ કી, હાથી ઘોડા પાલ કી, થોડી વાર નાચે કૂદે ને પાછા રોકાય, હવે ભેટ બોલો, ભેટ બોલો, ભેટ એમ કરે એટલે બધા ભેટ આપે. હાવ એમ થઈ ગયું, હવે બધું એ આખું ચૂસાઈ જ ગયું છે, હવે છોતરામાં રસ રહ્યો જ નથી. ત્યારે છેલ્લે આપણે બધું ઉડાડી દેવું, જ્યાં સુધી આ તો અમને બધી ખબર હોય કેટલીક આવી શકે એમ છે, એટલે એ અમને બધી ખબર હોય, આપે ખાલી અમે આપને કહેશું થોડું ઉડાડવાનું. મેં કીધું હવે આ તમે કયો એમ, બીજું થોડું ઉડાડે. પછી તો એવો ખેલ શરૂ થયો કે બે જોડીમાં કે ફેરફૂદડી ફળો, બેના 51 લઈ લ્યો, તો આપી દે હોંશથી, ઠાકોર સામે ફેરફૂદડી ફરે. તો મેં કીધું આટલું આમ ન કરાય કે નહીં, કે એ એમ જ થાય, કે એ તો એમ જ થાય કે એ કે બે ફેરફૂદડી ફરી નાખો, ફરવું હોય ફરે, બે ફેરફૂદડી, બેના 51 લઈ લ્યો. મને શરમ આવવા માંડી. મેં કીધું આ તો ફેરફૂદડી ફરાવે ને પાછું 51 ચાર્જ લગાડે, 51 એના લઈ લો. આવો નંદ મહોત્સવ, આમાં નંદ સ્વાત્મ જ ઉત્પન્ન જાતા લાદો મહામના, એ નંદ મહોત્સવની આમાં ક્યાં વાત રહી? એમાંય પૈસા, નંદ મહોત્સવમાં નાચવાના પૈસા, ફેરફૂદડીના પૈસા, કોઈ એને હસશે. મેં કીધું આપણી ઉપર કે આ ફેરફૂદડી ઈ ફરે ને એનો શું ચાર્જ લાગે? એના પૈસા કે ના, કે 51 લઈ લો, આ તો બીજા સારા વ્યક્તિ છે આપી દે છે ફટાફટ, એ હોંશથી આપે પાસે આપણને ફરવા માંડ્યું ને, ફેરફૂદે ઠાકોર સન્મુખ ફરવા માંડ્યું, 51 આપી દે. પછી બધી ભેટનો ઢગલો મારી પાસે કર્યો કે આ બધી જો આ નંદ મહોત્સવની ભેટ. મેં કીધું આ ભેટને મારે અડાય નહીં, આ ભેટને મારે અડવું નથી. અને આ ભેટ મેં કીધું એક તો ઠાકોર સન્મુખની છે અને આને ગાયમાં આપી દો. બાકી એ કે એવું ક્યાં નવું તમે આપ શરૂ કરી જાઓ છો, બીજા બાળકો નડશે. આપ એકવાર તો લઈ જ જાઓ, પછી આપને જે કરવું એ કરજો, અહીંથી લઈ જાઓ, નકર બીજા બાળકો નડશે. પછી બીજા બાળકો આપે ન લીધી તો બીજા બાળકો લે તો ખરાબ લાગે. હવે એ જવાબદારી મારે રાખવી, મારે નથી લેવી. તો કે એકવાર તો લઈ જાઓ, પછી આપ આપી દેજો. અહીંથી ગાયને આપવાનો રિવાજ શરૂ કરો અમારા ગામમાં, એટલે લઈ જાઓ એકવાર. મેં કીધું મારે આના અડવું નથી, આ ભેટને મારે અડવું નથી, તોય લઈ કે લઈ જ જાઓ, એકવાર તો લઈ જાઓ. ને અમારા ગામમાં રિવાજ શરૂ થઈ જાય કે નંદ મહોત્સવ બે ઓલા બાળક ગાયમાં આપી દીધું, બીજા બાળક લઈ ગયા, એ મારા ડખો ઉત્પન્ન થાય. એટલે આ પ્રકારથી હવે મેં નંદ મહોત્સવ તો પહેલાં ના પાડતો કે રહેવા જ દો, નંદ મહોત્સવ મારે નથી આવું, મારે ઘરે નંદ મહોત્સવ કરી લઉં. મારે આવું જ નથી, છોડવું જ પડે. એક વસ્તુ જો સિદ્ધાંત મુજબ ચાલુ હોય તો ઘણું છોડવું જ પડે. અહીં અનુભવ થયો મૂકો, આપણે આમાં આપણે ચાલીએ એમ નથી, એની વચ્ચે આપણે ચાલીએ એમ નથી, તો આપણે શું કામ અહીંયા રહેવું જોઈએ? એટલે આવો નંદ મહોત્સવ મારે કરવો નથી. મને શરમ આવવા માંડી કે આ ફેરફૂદીને પૈસા માંગીને હું ઊભો ઊભો, મને શરમ આવતી હતી કે આ કેવા પૈસા ફટફટ માંગી લે છે, 51 આપો અને ઓલા આપી દે છે. એને વાંધો કોઈ લીધો નહીં, મને જ એકને વાંધો, તમને શું વાંધો છે? એકેને વાંધો નથી, મને શું વાંધો છે? એટલે આ વાતાવરણમાં આપણે ક્યાંય પણ ફિટ થઈ શકીએ એમ નથી, એટલે ન થઈ શકે. આની અંદર ઠાકોરજી બિરાજતા રહી, 1 કલાક ભેટ આવ્યા ત્યાં સુધી ઠાકોરજી બિરાજા કરે. નંદ મહોત્સવ ઉડાડવું થોડું બધું, કે આમાં તો અમારે વધારે ઉડાડવું નથી. પણ હાવ બધાનો કસ નીકળે પછી એમ કે હવે ઉડાડી દે બધું, કે હવે આમાં કાંઈ આવે એમ જ નથી. પછી 5-5 રૂપિયા છેલ્લે આવવા માંડે ને કે હવે બંધ કરો, ગીરા ધરણ કી જે હવે 5-5 વાળા આવી ગયા, હવે મફતિયા શરૂ થયા. એટલે કે અત્યાર સુધી 51, 101 ને 501 ત્યારે ખૂબ જોજો થઈ પાછું, ખૂબ વગાડે પાછું, હિંચ એવી જોરદાર વગાડે કે ફેરફૂદે ફરવાની મજા આવી જાય. 501 આવે ને તો એકદમ વધારે ચડી જાય. પછી ધીરે ધીરે 25 થાય, 51 થાય, 25 થાય, છેલ્લે ઓલા પછી ભેટ બોલો કે 5 રૂપિયા ફલાણા ભાઈ આપે, 5 રૂપિયા ફલાણા ભાઈ આપે, કે હવે કે બંધ કરો, પછી બધું ઉડાડી દેવાનું. આવા તો આપણો નંદ મહોત્સવ છે, આમાં મર્યાદા નથી. આ તો મર્યાદાવાળા તો વૈરાગ્યની વાત કરે છે, મર્યાદાવાળા તો મુક્તિની વાત કરે છે, મોક્ષનું સાધન માને છે ભક્તિને. આપણે તો કેવલ પૈસા ભેગા કરવાનું સાધન માનીએ છીએ. તો આપણે તો એના કરતાં પણ નીચે પુષ્ટિ પ્રવાહ અને મર્યાદાનું મિશ્રણ કેવું થઈ ગયું છે એ બતાવી રહ્યો છું, બીજું કાંઈ નથી બતાવી રહ્યો.
તમે જોતા હશો, તમે બોલો ને હું બોલી રહ્યો છું, બાકી તમે બધું જોવો જ છો, મારે કહેવાની એમ તો કાંઈ જરૂર જ નથી. પણ એ જેમ એ વાંદરા ગુલાટ ન ભૂલે એમ હું મારો સ્વભાવ ભૂલતો નથી. એટલે એ વાત આવી જાય. તમે આ બધું જોવો છો, મારે બોલવું પડે છે એટલા માટે કે આ પુષ્ટિ પ્રવાહ અને મર્યાદા, આ પુષ્ટિ સાથે કાંઈ લેવા દેવા નથી. પુષ્ટિ સાથે આવા મનોરથને, આવા નંદ મહોત્સવને, આવા રાસ કીર્તનને કે જ્યાં પૈસા કમાવાનો હેતુ હોય એને પુષ્ટિ સાથે લેવા દેવા નથી. હવે જે હોય ભગવાન જાણે. એટલે પુષ્ટિ પ્રવાહ મર્યાદા તો બધી જ જગ્યાએ વિચારવું જ પડશે. આ બધું પુષ્ટિના નામે ચાલી રહ્યું છે. મહાપ્રભુજીના નામે આપણે ધતિંગ કરી રહ્યા છીએ, શ્રી વલ્લભના નામે ધતિંગ કરી રહ્યા છીએ. મહાપ્રભુજીનું ક્યાં ભક્તિની વાત છે, કેવી નિર્ગુણા મુક્તિની વાત છે, અને આપણે ક્યાં પહોંચાડી નંદ મહોત્સવને શું બનાવી દીધો. નંદ મહોત્સવ એ શું છે, રાસ કીર્તન શું છે, આપણા કીર્તન શું છે, આપણી દાઢી લીલા શું છે, આપણે શું બનાવી. હવે આનું દુઃખ કોની વચ્ચે કે સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચે હું પ્રવચન કરવા જાઉં કે અમારા દાઢી લીલાવાળા બગડી ગયા છે, અમારા આ બગડી ગયા છે, કે બગડી ગયા હોય તો અમારા માર્ગમાં આવી જાઓ. તમને હવે એમાં ન ફાવતું તમારે યારે આવી જાઓ. તો અહીંયા આવીને જય સ્વામિનારાયણ કરો. એ તો એમ કે તમને જો તમારા માર્ગમાં કોઈ સાચવતા ન હોય તો તમે અમારા આવો, અહીંયા આવી જાઓ. તમને જ્ઞાન ન ફાવતું હોય તો કોઈ કે આ વસ્તુ રજૂ ક્યાં કરવી, ચાલો એમ કહો છો કે રજૂ આવી વાત કરવાની શું જરૂર છે, પણ ક્યાં કરાય આ વાત. પુષ્ટિ માર્ગીઓ વચ્ચે જો પુષ્ટિ માર્ગના પ્રશ્નોની ચર્ચા ન થાય, ભગવદ્ લીલાની વાત તો બહુ દૂર છે. ભગવદ્ લીલાની આપણે બધા આપણા મારામાં કે તમારામાં એવી અત્યારે આપણી કોઈની યોગ્યતા નથી કે જે ભગવદ્ લીલાની ચર્ચા કરી શકીએ. પ્રશ્નો તો એવા આવે, પણ મેં કીધું હું એવો અધિકારી નથી તો આ પ્રશ્નનો જવાબ હું શું કામ આપું. કે હું એવો અધિકાર, હું તો પોતે સ્વીકાર કરું છું, મારો નિમ્ન અધિકાર એ હું સ્વીકાર કરું છું કે ભગવદ્ લીલા જ ગાવી જોઈએ. સિદ્ધાંત બરાબર, ભગવદ્ લીલા સિવાય બોલવું ન જોઈએ, ભગવદ્ લીલા ગાવી જોઈએ. પણ એવો ઉચ્ચ અધિકાર મને પણ સિદ્ધ થયો નથી. તમારામાં હોય તો પણ મારામાં નથી થયો કે ભગવદ્ લીલા બીજું આ કે બધી ઘણા કહે છે આવું બધું મૂકો ને ભગવદ્ લીલા ગાઓ. પણ આપણો એ અધિકાર ભગવદ્ લીલા ગાવાનો અધિકાર હરિરાયજી કહે છે ક્યારે છે. શ્રી હરિરાયજીનો ગ્રંથ છે વિંસ ગ્રંથ અનુક્રમણિકા. વિંસ ગ્રંથ અનુક્રમણિકા, 20 ગ્રંથોની અનુક્રમણિકા શ્રી હરિરાયજી બનાવી છે. આપે શરૂઆત ક્યાંથી કરાવી છે કે મંગલાચરણ ચિંતા સંતાન હંતારો. એ મંગલાચરણ પછી સર્વોત્તમ સ્તોત્ર, એના દ્વારા શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું, નામનું એનું ચિંતન કરો. ત્યાર પછી મહાપ્રભુજીના અલૌકિક સ્વરૂપનું ચિંતન વલ્લભાષ્ટકથી કરો. શ્રી મહાપ્રભુજીના બિરાજતા ગુણોનું ચિંતન કરો, સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતથી કરો. શ્રી ગુસાઈજીના સ્વરૂપનું ચિંતન કરો નામરત્નાખ્ય સ્તોત્રથી. પછી 16 ગ્રંથ જે છે મહાપ્રભુજીના ઉપદેશ, એનું અધ્યયન કરો, પાઠ કરો, અધ્યયન કરો. એના જે સ્વારસ્યને સમજો, સિદ્ધાંત અપસિદ્ધાંતના ભેદને સમજો. એ 16 ગ્રંથથી થશે. એટલે આપણે એ પ્રોસેસ ઉપર આવે છીએ. ભગવદ્ લીલાના સ્ટેજ ઉપર આપણે નથી પહોંચ્યા, હું કે તમે કોઈ નથી પહોંચ્યા. કે આવું વાતાવરણ હોય તો આનંદ આવી જાય કે આપણે બધા ભગવદ્ લીલા ગાવાના અધિકારી બની ગયા હોઈએ અને આપણે ભગવદ્ લીલાની ચર્ચા કરવા એવું આપણું મન કૃષ્ણમાં જ હોય, કૃષ્ણ સિવાય ક્યાંય આપણું મન ન હોય તો આપણા આનંદનો કોઈ પાર ન રહે. હરિરાયજી કહે છે કે તમારી અંદર એવી કામના હોય તો થશે, પણ 16 ગ્રંથ, પેલા 4 ગ્રંથ અને પછી 16 ગ્રંથ. એટલે ઘણાને એવું હોય છે કે એને ગમતું હોતું નથી, પણ જાણવા માટે એને એ આવવું પડે છે. ઘણા એવા આવતા હોય, મેં કીધું આને ગમતું ન હોય તો આવતા શું કામ હશે, પણ કે પાછું કે જાણવું છે, એને 16 ગ્રંથે જાણવું છે, મહાપ્રભુજીના ઉપદેશે જાણવું છે. પણ અમુક વાતો એને પાછી ગમતી ન હોય. હવે એ પણ આવે ખરા, એ પાછા મારી પર કૃપા રાખે, એટલી કૃપા રાખે, આવે ખરા, એ સંબંધે રાખે, કૃપા રાખે. પણ અમુક વસ્તુ ના ગમતી હોય તો ના ગમતી હોય. પણ હવે એને અંદર કે આપણે જાણવું છે, સરળતાથી મળી જશે, આપણે ગ્રંથે નહીં વાંચવું પડે, અને પ્રવચનમાંથી આપણને 16 ગ્રંથનો ઉપદેશ કે જાણવું તો પાછું હોય, કારણ કે બીજે કંઈ પાંડિત્ય કરવું હોય ઘણાને, કે 16 ગ્રંથનું પાંડિત્ય બતાવવું હોય, કોઈ ઘણા હેતુ હોય. અચ્છા, આવે ખરા, સાંભળે ખરા, બેસે ખરા, એમ બધો પ્રકારનો એ પ્રેમ રાખે. પાછું અંદરથી ગમતું ન હોય, સુસવાટો થતો હોય, અંદરથી થતું હોય. એટલે એ આવે છે, એ મને આશ્ચર્ય થાય. ઘણી વખત બધી જગ્યાએ જોતો હોઉં છું કે અમુક લોકો એવા હોય છે કે એને ગમતું નથી હોતું, પણ આવે નિયમિત બધું એને ભાઈ જિજ્ઞાસા હોય કે જાણીએ ખરા. પણ આ જાનામિ ધર્મમ ન ચમે, પ્રવૃત્તિ ન થઈ શકતી હોય, પણ જાણવાની ઉત્કંઠા હોય, પણ પાછું ચાલી ન શકે. એને જરાક બીજું આમંત્રણ આવે, બિચારાનું મન ડગી જાય. એમાંથી આમંત્રણ આવ્યું પછી એમ થઈ જાય કે જવા દે, સિદ્ધાંત પછી જાણીશું, ભગવદ ઈચ્છા પાપા શક્ત છે દિનસ્ય કૃષ્ણ એવું ગતિમાં. આપણે તો એવા દુષ્ટ જ છીએ, તો ભલે રહ્યા દુષ્ટ. પણ પણ જાણવામાં એટલે એમ કે સરળતાથી મળી જાય ને, વાંચ્યા વગર
વાંચે અમે લાભ તરત જ મળી જાય 2-3 કલાકમાં. એટલે એને ઘણીવાર એવા હેતુથી પણ આવે ખરા ગમે એમ, તો મેં કે એટલું સારું છે તો એ સારું આવે અને સાંભળે છે. પણ શ્રી હરિરાયજી આપણે બધા ભગવદ્ લીલાની ચર્ચા કરવાના અધિકારી ક્યારે છીએ? ભગવદ્ લીલાની વાત કરો. એક જણાએ મને કીધું ભગવદ્ લીલા તો કંઈક કયો, પણ ભગવદ્ લીલા મેં કીધું ક્યારે કહી શકું કે હું પૂરેપૂરો પાકી જાઉં ને તમે પૂરેપૂરા પાકી જાઓ? કારણ કે શ્રી ગુસાઈજી પ્રાર્થના કરે છે, હું તમને હાથ જોડું છું. આ શબ્દો શ્રી ગુસાઈજીના છે. હા, કારણ કે બહુ ખરાબ ભાષા, બહુ ખરાબ. ગુસાઈજીની ભાષા જો કેવી છે. આપ કહે છે પ્રાર્થયે રસિકા હા શ્વૈરમ પશ્યંતુ મિદમ અહર્નિશમ અને એતદ રસા અનભિજ્ઞસ્તુ મા દ્રાક્ષિતપી વૈષ્ણવ. આ શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે. એટલે બીજું બધું ઘણા મારા દોષને કારણે મારી વાણીમાં ઘણું બધું આવતું હશે, પણ મહાપ્રભુજી ગુસાઈજીના વધુમાં વધુ વચનો આવે એવો પ્રયત્ન કરતો જ રહે. હજી સુધરતો જાય ધીરે ધીરે, પણ વધુમાં વધુ એવો પ્રયત્ન કરવાની ઈચ્છા રાખું છું કે જે કંઈ આવે શ્રી મહાપ્રભુજીના વચનો ખૂબ બોલવા, શ્રી મહાપ્રભુજીના ગુસાઈજીના વચનો ખૂબ એ બોલવા. આની માટે એમને નથી બોલાતું, એની માટે એ બહુ પ્રયાસ આવશ્યક છે. પણ વધુમાં વધુ મહાપ્રભુજીની વાણી બોલી શકાય. આપણે આપણી ભાષાનો પ્રયોગ ઓછામાં ઓછો કરવો પડે, તો જ આજે શ્રી મહાપ્રભુજીની વાણી અવશ્ય એવો વિશ્વાસ છે કે એ અસર કરવાની છે ને છે. મહાપ્રભુજીની વાણી અસર કરશે. આપણે ગમે એટલું ધૂણશું, એ ગમે એટલા ઉપરથી નીચે પછડાશું એ નહીં, પણ મહાપ્રભુજીની વાણી એને ચોંટશે, અસર કરશે. જો અંદર બીજ ભાવ પુષ્ટિનો હશે તો, એ બીજ ભાવ જો પુષ્ટિનો હશે તો અવશ્ય એને અસર થશે. કારણ કે એક ભાઈને હું ઓળખતો નથી, એણે મને અમદાવાદ હતો ત્યારે ફોન કર્યો અહીંથી કે હું આપણે મળશું. મેં કે સુરતમાં આવો અવશ્ય મને તમારે મળવાની. મેં કીધું મને બહુ ઈચ્છા છે. ફોન આવ્યા હોય તો અવશ્ય મળવા ઈચ્છુક છું એને, એ મુકામ ઉપર આવે. એ કે આપ કોઈની બીક રાખ્યા વગર ખૂબ બોલજો અને કોઈ જો સામે થાય તો અમે કે તૈયાર બેઠા છીએ, આગળ ઢાલ બનીને ઊભા રહ્યો. એવા કંઈક શબ્દ હતા, એક્ઝેક્ટ શબ્દ નથી. આપને કાંઈ બીક હોય તો અમે જરાય ગભરાયા વગર ખૂબ બોલજો. અને જેટલા બધા અપસિદ્ધાંતોની કે મૂળ કે આપણું આ જ છે સૌરાષ્ટ્રના વિસ્તારના જે છે, ત્યાં જ આ બધું બહુ ફેલાઈ ગયું છે. આપ ખૂબ બોલજો ને ખૂબ આમ. મેં તમને મળવાની બહુ ઉત્કંઠા ધરાવું છું, પણ તમે મળજો. હું ઓળખતો નથી, શિબિરમાં આવતા હોય કે ન આવતા, ઘણા બધા વાત બહુ કરી આવે નહીં, પાછા દેખાય દર્શન ન દે. મેં કીધું દર્શન દેજો. મેં કીધું અવશ્ય આપણે મુકામ પર ખરેખર ઈચ્છુક છું. એને બહુ કીધું કે નહીં, ખૂબ કહેવાની જરૂર છે આપણે ખરેખર નિર્ભીકતાથી બોલજો. આમ કહો એ તો આમ પ્રોત્સાહન ખૂબ આપ્યું મને, એમ કે બીતા નહીં, અમે પાસે બેઠા છીએ એમ કે આપ ડરતા નહીં બિલકુલ. મેં કીધું જરાય ડરવું એટલે હું અહીંયા એવા હોય તો મુકામે ખાસ મળે કે કોણ. એ મને ફોન કર્યો હતો, ફોનમાં વાત થઈ હતી ખાલી. મેં કીધું આવશું અને આવું જ છું. મેં કીધું અને આપણે અવશ્ય મળશું. મને કે નિર્ભીકતાથી બોલજો. હજી કોઈ બોલતું નથી, બધા ગભરાય છે, થોડુંક ઓછું રાખે છે, કંઈક ઢાંકે છે. આપણે છૂટથી બોલવાની જરૂર છે. બધું જ અનર્થ બહુ ઘૂસી ગયો છે. તો ભાઈ આટલી ચિંતા જો દરેકને હોય તો આપણો સંપ્રદાયની અંદર કોઈ પ્રકારના અનર્થવાળા પણ બી જાય. આવા જાગૃત લોકો આની અંદર છે. આવા જાગૃત લોકો જો આની અંદર રહે તો અનર્થ કરવાવાળા ભાગી જાય અહીંથી. જો બધાની અંદર આવી જો ચેતના પ્રકટ થઈ જાય, બહુ ધારદાર રીતે મને સમજાયું. એટલે હું ઈચ્છુક ખરેખર અંતરપૂર્વક મળીશ કે જો આવ્યા હોય. એમણે સિદ્ધાંતનું પાલન કર્યું છે. એની વાત મેં કીધું આ ભાઈ કોણ, તો કે એને ઢાલી લીલા કે જોગી લીલા વગેરે બધું કરતા હતા અને એમણે બધું છોડી દીધું. મેં કીધું અને જેના પાસે કાંઈ પૈસા નથી છતાં એને બધું છોડી દીધું. તો મેં કીધું આવી નિષ્ઠા હોય, આવા વૈષ્ણવમાં આવી જો નિષ્ઠા પ્રકટતી હોય તો અવશ્ય મેં કીધું હમણે એક જણો જો એ સિદ્ધાંતનું કંઈક થતું હોય કોઈને અસર, તો મેં કીધું ઘણી વાર એમ થાય કે હવે આ છેલ્લી વાર હવે નથી આવવું પણ એમ થાય કે એકની અંદર પણ જો આવી ચેતના પ્રકટ થતી હોય તો પાછું મને એમ થઈ જાય કે જ્યાં આપણે તો બોલવાથી આમ નિમિત્ત બનવામાં શું વાંધો છે. મહાપ્રભુજીને કાર્ય કરાવવું છે તો નિમિત્ત જ્યાં સુધી કોઈક બોલાવે છે ત્યાં સુધી જવામાં શું વાંધો છે. એટલે એ મહાપ્રભુજી નિમિત્ત બનાવવા માંગતા ખાલી એટલું બની શકતા હોય એને આવી નિષ્ઠા પ્રકટ થઈ જતી હોય. એમ કીધું કે બધું ફેંકી દીધું, સાજે જવા દીધો અને એ પૂરું થાય કે ન થાય પણ મજૂરી કરે છે. પણ એ કે હવે આ કીર્તનના જે કાંઈ જોગી લીલા જે કાંઈ કરતા હોય બધું બંધ કરી દીધું. એની એટલી બધી અસર થઈ કે આપણે આ કરવું જ નથી. ભલે ભૂખા મરવું પણ કોઈ ઠાકોરજીના ભગવત નામનો ઉપયોગ એ આવા કાર્યમાં ન કરવો જોઈએ. ભલે ખોટે પણ થઈ જાય. મેં કીધું અમારાથી ભૂલો થઈ છે, થતી હોય, પણ જાણ્યા પછી તેમ થવું જોઈએ કે હવે આપણે આ ન કરવું જોઈએ. અમે પણ કર્યું છે, નથી કર્યું એવું નથી, પણ છતાં જાણ્યા પછી જ્યાં સુધી આપણને પૂરેપૂરું જ્ઞાન નથી, કાંઈ જન્મતા આવે કોઈને જ્ઞાન હોવું શક્ય પણ નથી,
જે વાતાવરણમાં જૈનમાં હોય એ વાતાવરણમાં આપણે ઘડાઈ ગયા હોય. પણ બધા વૈષ્ણવ ઘણાય, મને તો પહેલાં એમ થતું હતું કે એ આપણે પણ આમાં, અને બધા એમ કહે છે કે બધા પહેલાં તો જન્મજાત રીતે કાંઈ 100 વર્ષથી આવું બધું ગોટાળો થઈ ગયો છે, પુષ્ટિ પ્રવાહ મર્યાદાનું મિશ્રણ થઈ ગયું. મહાપ્રભુ કે બધું જુદું છે, આપણે બધું ભેગું કરી નાખ્યું. પણ એ ભેગું થઈ ગયું છે તે પુષ્ટિ પ્રવાહ અને મર્યાદા આપણે છૂટું પાડવું પડશે, એટલો વાત છે આની અંદર. પણ એ આ પ્રકાર જે થઈ ગયો છે પુષ્ટિ પ્રવાહ મર્યાદાનું આ રીતે મિશ્રણ થઈ ગયું છે, એમાં ઓળખાય એમ નથી કોણ પુષ્ટિ, કોણ મર્યાદા, કોણ પ્રવાહી. ઘણા લોકો વૈષ્ણવ આવીને એમ કહે કે અમે પણ આવા હતા, અમને કાંઈ ખબર નહોતી, અમે આવું બહુ કર્યું, મનોરથે ખૂબ કર્યા અને ફલાણું ખૂબ કર્યું, પણ ખબર પડી અમે છોડી દીધું. આવા ઘણા લોકોએ કીધું, એક નહીં ઘણા લોકોએ મને મળીને કીધું કે ભાઈ અમે આમાં હતા જ, પણ છતાં અમે મૂક્યું એટલે મૂક્યું, કે અમને ખબર નહોતી, અમે કંઈક ભાવવશ કરતા હતા, કે અમને એમાં હતું કે આ પુષ્ટિનું કંઈક કાર્ય હશે, મોટાઓ કહી ગયા છે તો કરવાનું હશે, પણ હવે અમે છોડ્યું. એમ થઈ ગયું આ મહાપ્રભુજીનો સિદ્ધાંત વિરુદ્ધ છે, અમે નહીં જ કરીએ એટલે નહીં જ કરીએ. તો મેં કીધું બસ આનંદની વાત છે. તો મને પ્રોત્સાહન છે, મેં કીધું આપણે કંઈક સિદ્ધાંત વિરુદ્ધ ચાલેલા હોય તો આપણને ખબર પડી ત્યારથી આપણે મૂક્યું છે. આપણે બધા સરખા, મને એમ કે આ મારામાં કંઈક ખામી હશે, આપણે મેં કીધું બધા ઘણા સરખા મળે છે, મેં કીધું સમદુખિયા ઘણા મળી જાય છે, એટલે મેં કીધું કે સમદુખિયા ઘણા મળતા હોય છે, કે અમે આમાં હતા, અમને ખબર જ નહોતી તો શું કરીએ. સોળસ ગંધ શું હતું અમને ખબર નહોતી, મહાપ્રભુજીના વચન અમને ખબર નહોતી, તો અમે તો જેમ પ્રવાહ ચાલતો હતો કે જે પ્રણાલિકા પડી ગઈ એમાં અમે ઘડાઈ ગયા હતા. પણ સમજ્યા પછી અમે પાલન કર્યું. આટલું જો બધામાં આવી જાય, આપણા બધાની અંદર આવું થઈ જાય તો પછી શું આમાં બાકી મારે કહેવું જ ન પડે, ન બોલવું પડે, મારે તો કેવલ બસ સુર વહે કે કાયકો ઘેગ્યા તો ભગવત લીલા ગાન કરો, ભગવત યશનું ગાન કરો, આ કહેવું જ ન પડે. પણ એ દંડો લઈને અહીં બેઠાડ્યા છે કે ભાઈ રોકવા માટે તમને રાખ્યા છે, તમે નહીં બોલો તો કોણ રોકે આને, તો રોકવા માટે તમને બેઠાડ્યા છે. પગી એમ કે મારે હું ભગવત ઈચ્છા ચોરી કરવી કરે જાય, મારે શું પગી નીચે બે પણ તને બેહાડ્યો શું કામ, તમને ધ્યાન રાખવા બેસાય, કોઈ અંદર આવી ન જાય, લૂંટી ન જાય, તમને એટલા માટે અહીં બેસાડ્યા. વલ્લભકુલમાં જન્મનું કાર્ય છે કે માર્ગની રક્ષા, સંપ્રદાયના સિદ્ધાંતો એનું રક્ષણ કરવું, એનો બોધ કરવો, ભૂલ થાય સુધારવું, દંડો ફટકારતો મારવો નહીં, પણ જરાક ફૂફાળો તો રાખવો જોઈએ, ભલે દંસાય નહીં, ફૂફાળો મારો ને તો મારી નાખે, અત્યારે જીવા ન દે તો એને ફૂફાળો ખાલી રાખવો જોઈએ કે ભાઈ આમ થઈ શકે. એટલે મેં કીધું હું હજી મર્યાદામાં જ બોલું છું, હજી આકરું બોલ્યો જ નથી, બોલી શકું છું, એમાં કોઈ સંશય નથી, પણ હું બોલવા માંગતો નથી. એવી રીતે હું કોઈને ઉતારી પાડવા ક્યારેય પણ ઈચ્છતો નથી. અને મને ખબર છે કે એકનું બોલી તો આ એ સુકાવાય લીલું પણ ઘણું બળી જશે. એટલે ઘણું બધું મેં કીધું તમે કહો છો ને, હજી તો આ મેં કીધું હું એ ખાલી શરૂઆત ખાલી છાંટો જ આપું છું ને, હું આનાથી ઘણું બધું બોલી શકું એમ છું. અને પણ એ હું બોલી શકું નહીં, કે આ માર્ગમાં બધા એવા હોઈ શકે. એકનો ઉલ્લેખ કરીશ તો લોકો એમ જ માની શકે બધા આવા હોય.